સ્વર્ગની સત્તા મેળવવા માટે બલિરાજા એક પછી એક યજ્ઞ કરવા લાગ્યા, એક પછી એક યજ્ઞ કરવા લાગ્યા. એટલે આ બાજુ અદિતિ માને ચિંતા થઈ કે જો આ બલિ 100 યજ્ઞ પૂરા કરશે તો મારા દીકરાઓ દેવતાઓના હાથમાંથી સ્વર્ગની સત્તા પાછી ચાલી જશે. એટલે એણે કશ્યપ મહારાજને કહ્યું કે કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી કરી મારા પુત્રો દેવતાઓ એના હાથમાંથી સ્વર્ગની સત્તા ન જાય. પુંસવન નામનું વ્રત કશ્યપ મહારાજે બતાવ્યું અને એ પુંસવન વ્રત કર્યું છે. આ બાજુ માતા અદિતિને ગર્ભ રહ્યો છે અને આ બાજુ બલિના એક પછી એક યજ્ઞો પૂરા થવા જઈ રહ્યા છે. 80 યજ્ઞ થયા, થોડો સમય વ્યતીત થયો, 90 યજ્ઞ થયા. યજ્ઞ થતા થતા 99 યજ્ઞો પૂરા કર્યા બલિરાજાએ. 99 યજ્ઞ પૂરા થયા અને 100મો યજ્ઞ કરવા જાય એ જ સમય અહીંયા અદિતિ માતાને ત્યાં વામન રૂપમાં ભગવાન અવતરિત થયા. જે પુંસવન વ્રત કર્યું હતું એ વ્રતના પ્રભાવે કરી અને માતા અદિતિને ત્યાં કશ્યપ મહારાજને ત્યાં વામન રૂપમાં ભગવાન પ્રગટ થયા.